કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં આપણે મિત્રો પ્રેક્ટિસ બુકની શરૂઆત કરી હતી. બરાબર છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી રહ્યા હતા કે સર પ્રેક્ટિસ બુક કરાવો, પ્રેક્ટિસ બુક કરાવો. બરાબર, અમને કોઈ પ્રેક્ટિસ બુક કરાવતું જ નથી. તો એટલા માટે મિત્રો તમારા માટે સ્પેશિયલ આપણે પ્રેક્ટિસ બુકની સિરીઝ લઈને આવ્યા છે, જેમાં તમને મિત્રો પ્રેક્ટિસ બુકના તમામ ચેપ્ટર્સના તમામ સ્વાધ્યાયને સોલ્વ કરાવવામાં આવશે, જે તમારી બોર્ડની એક્ઝામમાં મિત્રો તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. અને મિત્રો હું તમને એટલું પણ કહું છું કે તમે ખાસ જો પ્રેક્ટિસ બુકને આખી જ સોલ્વ કરશો ને, તો હું તમને ગેરંટી કરું છું, હું તમને ગેરંટી મારું છું કે તમારા બોર્ડમાં ગણિતની અંદર 100માંથી 100 માર્ક્સ પણ આવી શકશે. યાદ રાખજો, બરાબર છે? તમારા 100માંથી 100 માર્ક્સ પણ આવી શકશે જો તમે આખી જ પ્રેક્ટિસ બુકને મસ્ત રીતે સોલ્વ કરી હશે, તમે બધા જ કોન્સેપ્ટને શીખ્યા હશે, તો તમારા 100માંથી 100 માર્ક્સ મિત્રો 100% આવશે. ક્લિયર છે? ચાલો, આપણે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 1.1ની શરૂઆત કરી હતી, જેમાં તમે જોયું હતું તો એવી રીતે કે દાખલા નંબર 1 પૂરો કરાવ્યો હતો, પછી દાખલા નંબર 2 કરાવ્યો હતો, દાખલા નંબર 3, 4, પછી 4, પછી 5, પછી 6, પછી 7 નંબર અને આપણે મિત્રો કુલ 7 દાખલા પૂરા કરાવ્યા હતા, જે તમે જોયા પણ હશે. જો તમે ન જોયા હોય, એ તમે વિડીયો ન જોયો હોય, તો ખાસ એ વિડીયો જોઈ લેજો અને ત્યારબાદ તમે આજનો વિડીયો છે ને એ તમે જોજો. ચાલો શરૂઆત કરીએ આપણે આજે દાખલા નંબર 8થી. સૌથી પહેલાં રકમને વાંચીએ અને સમજીએ. એવી મોટામાં મોટી સંખ્યા શોધો. આપણે કઈ સંખ્યા મેળવવાની છે મિત્રો? તો આપણે મેળવવાની છે મોટામાં મોટી સંખ્યા. આપણે મેળવવાની છે મોટામાં મોટી સંખ્યા. પણ શું? જેના દ્વારા 398, એટલે કે એક સંખ્યા આપી છે આપણને 398, બીજી સંખ્યા આપી છે 436 અને ત્રીજી સંખ્યા આપી છે આપણને 542. તો આ ત્રણ સંખ્યાને ભાગતા શેષ અનુક્રમે 7, 11 અને 15 રહે. હવે મિત્રો આવા દાખલા આવે ને તો મને ખબર ત્યાં સુધીમાં મિત્રો 90% વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જ જાય કે સાહેબ અમારે કરવાનું શું આની અંદર? અમને કંઈ ખબર જ નથી પડતી કે આ શું માંગે છે. મોટી સંખ્યા માંગે છે, અહીંયા આપણને 398 આપ્યા છે, 436 આપેલા છે, 542 આપેલા છે, ઉપરથી શેષ પણ આપણને આપેલી છે. તો કરવાનું શું છે? તો સૌથી પહેલાં મિત્રો શું કરવાનું ખબર છે? જો આ સંખ્યાનો શેષ છે ને 398, એનો શેષ નીકળે છે 7, 436 એનો શેષ નીકળે છે 11 અને 542 એનો શેષ નીકળે છે 15. એટલે સૌથી પહેલાં તો આપણે એ સંખ્યા નોર્મલ કરવી પડે. સમજાવું કેવી રીતે? ધારો કે એક સંખ્યા લઈએ છીએ આપણે 17. હવે આ 17ને હું એક સંખ્યા વડે ભાગું છું ને, કોઈ સંખ્યા વડે ભાગું છું, એ મને ખબર નથી, પણ ભાગતા મને શેષ મિત્રો અહીંયા સમજો કે 2 મળે છે. કેટલી મળે છે? 2 મળે છે. તો અહીંયા સંખ્યા કઈ હશે? તો કે આ સંખ્યા હશે અહીંયા 5. તો 5 તરી 15 થાય. ક્લિયર છે? 17માંથી 15ને માઇનસ કરું તો કેટલા વધશે? 2. તો મિત્રો આ 2ને રિમાઇન્ડર અથવા તો શેષ કહેવામાં આવે. હવે હું તમને એવું સિમ્પલ કહું કે 5ના ભાગ 17ના ભાગ 5થી પડી શકે? તો કે ભાઈ ના પડી શકે ને. તો શું કરવું પડે? તો કે ભાઈ આ 17માંથી મિત્રો આ શેષને જો હું માઇનસ કરું ને, યાદ રાખજો હું શું કહું છું, આ 17માંથી આ જો 2ને માઇનસ કરું તો કેટલા આવે? 15. અને હવે આ 15ના ભાગ 5થી ઇઝીલી પડી શકે છે. ક્લિયર થઈ ગયું? એટલે આપણે શું કરવું પડશે? તો મિત્રો જ્યારે પણ દાખલા શેષવાળા આવે કે ભાઈ આટલી શેષ બચે છે, આટલું વધે છે, તો આપણે એ સંખ્યામાંથી સૌથી પહેલાં શેષને બાદ કરીને ઉડી શકે ને એવી સંખ્યા બનાવવાની છે. બસ, બીજું કશું જ નહીં, ઉડી શકે એવી સંખ્યા બનાવવાની છે. ચલો સ્ટાર્ટિંગ કરીએ. 398નો શેષ 7 વધે છે, એટલે 398માંથી 7ને સૌથી પહેલાં બાદ કરીએ. ચલો એટલે આપણે લખીએ અહીંયા કે 398 માંથી એનો શેષ બચે છે 7, એટલે 7ને આપણે માઇનસ કરવાના. ત્યાર પછી બીજી સંખ્યા 436, તો 436નો શેષ વધે છે 11, એટલે કે 11ને માઇનસ કરવાના. અને 542 એનો શેષ વધે છે 15, એટલે 542માંથી આપણે 15ને માઇનસ કરશું. બરાબર? આના જે પણ મિત્રો આપણા આન્સર આવશે ને એ બધાને નિશેષ ભાગી શકાય એવું કહેવાય. એટલે કે એક પણ રદ્દી, એક પણ કહેવાય ને કે કોઈ પણ પોઈન્ટ વગર ભાગી શકાશે, નોર્મલ સંખ્યા આવી જશે. ચાલો માઇનસ કરો. 398માંથી 7ને માઇનસ કરું તો કેટલા આવશે? તો 391 આવે. ક્લિયર ને કટ વસ્તુ છે, 391 આવે. 436ને 11 વડે ભાગો તો 425 આવશે. 425 થાય.
અને 542ને આપણે 15 વડે માઇનસ કરીએ તો 512 ને 5 7 આવશે એટલે 527 થશે. 527 થશે. હવે મિત્રો આ તમામે તમામ જે સંખ્યા આપણે લખીને બરાબર છે, આપણે રાઉન્ડ કરી દઈએ સરસ મસ્ત રીતે. આ તમામે તમામ સંખ્યા જે આપણે અત્યારે લખી એ સંખ્યાને આપણે મિત્રો નિશેષ ભાગી શકાય છે. તો એ પણ લખી દઈએ આપણે કે આ સંખ્યાઓને નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય. અને મિત્રો નિશેષ ભાગી શકાય એનો મતલબ એવો થાય કે આના આપણે અવયવ ઇઝીલી કરી શકીએ છીએ. બરાબર છે. ચલો હવે આપણે આના અવયવ કરીએ અને મોટી સંખ્યા ગોતવાની છે, મોટી સંખ્યા મેળવવાની છે. એટલે શું કરવાનું? તો કે મોટામાં મોટું એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવવાનો છે. ગુરુત્તમ સામાન્ય અવયવ આનો કયો આવે છે? ગુસા મેળવવાનો છે સિમ્પલ રીતે. બરાબર. ચાલો હવે સૌથી પહેલાં 391ના ભાગ કરવાના છે આપણે. લખીએ અહીંયા 391, પછી બીજું છે 425, 425, ત્રીજું છે 527. હવે આ તમામે તમામ સંખ્યાને આપણે અવયવ પાડીએ. મિત્રો આના અવયવ તમે ખાસ સમજજો, પાડવા અઘરા નથી પણ તમારે યાદ રાખી લેવાનું છે. અમુક આવી સંખ્યા આવી જાય ને તો પછી મિત્રો એના ભાગ નજીક નહીં પડે પણ દૂર પડશે. એટલે શું કહેવા માંગુ સમજજો. આનો સરવાળો કરો તમે તો કે 9 ને 1 10, 10 ને 3 13 થાય છે. આનો સરવાળો મિત્રો 13 આવે છે ને એનો મતલબ એવો થાય કે આ સંખ્યાના ભાગ 2થી પણ નહીં પડે, 3થી પણ નહીં પડે, 4થી તો પડે જ નહીં, 5થી નથી પડવાના, 6થી નથી પડવાના, 7થી પણ નથી પડવાના. બરાબર છે. 8થી પણ નહીં પડે, 9થી પણ નહીં પડે, 10થી પણ નહીં પડે, 11થી પણ નહીં પડે, 12થી પણ નહીં પડે, 13થી આપણે એકવાર ટ્રાય કરીએ. એકવાર 391 ભાગ્યા 13 કરીએ. પડે તો ઠીક છે, ના પડે તો પછી આગળ જઈશું. 13 તરી 39 અને છેલ્લે 1 વધે છે મતલબ કે નથી પડતા. ચલો ફરી આગળ જઈએ. હવે તમને ક્લિયર થાય છે ને શું કહેવા માગું છું મિત્રો? આના ભાગ નજીક નહીં પડે, દૂર પડશે. 13થી નથી પડતા, 14થી નથી પડે, 15થી પણ નહીં પડે, 16થી પણ નહીં પડે. 17થી કરવાનો ટ્રાય કરીએ આપણે. 17થી કરવાનો ટ્રાય કરીએ આપણે. 17થી 17 એકા 17, 17 દુ 34, અહીંયા વધશે 5, ઉપરથી ઉતારી 1, 17 તરી 51. તમે જોઈ શકો છો મિત્રો ભાગ પડી ગયા. 17 ગુણ્યા 23 કરું ને તો આપણને આના અવયવ મળી જાય છે. બધાને ક્લિયર થાય છે કે શું કર્યું મેં? ક્લિયર છે ને? એટલે 17 ગુણ્યા 23. હવે 23ના તો ભાગ પડતા જ નથી એટલે આ થઈ ગયા આપણે એના 2 અવયવો. હવે મિત્રો ખાસ સમજો, તમને એક ત્યાં ટેકનિક આપી દઉં છું કે જો અહીંયા શું લખ્યું છે? મોટામાં મોટી સંખ્યા એટલે ગુસા. જ્યારે પણ ગુસા મેળવવાનું હોય અને જ્યારે આવા મોટા અવયવ મળતા હોય ને તો એનો મતલબ થાય છે કે આવા અવયવો આના પણ મળતા હશે, આના પણ મળતા હશે. 17 અથવા તો 23 આમાં પણ આવતા હશે અને આમાં પણ આવતા હશે. ડાયરેક્ટ શું કરશું આપણે? તો કે 17 વડે જ ભાગ કરશું. શું કરશું? ડાયરેક્ટ 17 વડે જ ભાગ કરશું એટલે એના ભાગ ઇઝીલી પડી જાય. તો 425 છે ને તો ફરી 425 વડે ભાગીએ. 17થી પહેલાં ભાગ પડીએ, નહીં પડે તો પછી 23થી કરશું. ટ્રાય 17થી પહેલાં કરીએ. 17 તરી 51 થશે એટલે 17 દુ 34 જ લેવા પડશે. અહીંયા કેટલા વધશે તો તમે જોઈ શકો છો કે અહીંયા 12માંથી 4 જાય એટલે 8 વધશે અને અહીંયા કંઈ નહીં એટલે અહીંયા 17 5 85 પડે છે. ક્લિયર છે? 17 5 85 એટલે 25 ગુણ્યા 17 થાય. 25 ગુણ્યા 17 થાય ને? બિલકુલ થશે. લખી દઈએ અહીંયા આપણે કે 17 ગુણ્યા 25. પણ તમને બધાને ખબર જ છે કે 25ના ભાગ હજી પડી શકે છે. શું પડે? 5 5 25. એટલે આપણે 25ને કાપીને ફરી શું કરી દઈએ? 5 5 કરી દઈએ. 5 ગુણ્યા 5 કરી દઈએ. ક્લિયર છે? હવે તમે જો તમારા માટે બધું ક્લિયર થઈ ગયું. અહીં 17 આવી ગયા, અહીં 17 તો સિમ્પલ છે કે અહીં પણ 17 આવતા જ હશે. ચેક કરીએ આપણે તો 17 તરી 51 ચલો આવી ગયા છે. બરાબર છે? અને 17 એકા 17 એટલે કે 31થી ભાગ પડશે. 17 31 527 લખી દઈએ આપણે. 17 ગુણ્યા 31. હવે આપણે શું મેળવવાનું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવવાનો છે, ગુસા મેળવવાનો છે. એટલે સિમ્પલ છે કે આપણો જે ગુસા છે ને એ જ મોટામાં મોટી સંખ્યા હશે. તો લખી દઈએ આપણે ગુસા. તેથી ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો મળે? ગુરુત્તમ સામાન્ય અવયવ આપણને કેટલો મળશે? તો સિમ્પલ છે કે 17 છે એ બધામાં કોમન છે અને જે કોમન નંબર હોય એને ગુસા કહેવાય.
એટલે મોટામાં મોટી મિત્રો 17 વડે ભાગવામાં આવે ને તો આ બધી સંખ્યાના ભાગ મસ્ત રીતે પડી જાય છે. ચાલો નેક્સ્ટ દાખલો કરીએ આપણે. હવે છે એનાથી ઉલટું કરવાનું છે, બરાબર છે. હવે તમે જો કે નાનામાં નાની સંખ્યા મેળવવાની છે. મોટામાં મોટી સંખ્યા હોય તો શું કરતા હતા આપણે? મોટામાં મોટી સંખ્યામાં ગુરુત્તમ સામાન્ય અવયવ કરતા હતા ને. હવે નાનામાં નાની સંખ્યા છે એટલે આપણે શું કરવું પડશે? તો આપણે લઘુત્તમ સામાન્ય અવયવી કરવું પડશે. જેમાં 17 ઉમેરવામાં આવે તો મળતું પરિણામ 520 અને 468 બંને વડે વિભાજ્ય હોય. અહીંયા આપણે મિત્રો તમે જુઓ કે 17 ઉમેરવામાં આવે ને તો થાય છે, એટલે 17ને અત્યારે ગોળી મારો, અત્યારે એને કશું જ નહીં કરશો. સૌથી પહેલાં તો સંખ્યા આપણે એ મેળવીએ કે જે સંખ્યા વિભાજ્ય હોય કોના વડે? તો કે 520 અને 468થી વિભાજ્ય હોય ને એવી સૌથી પહેલાં સંખ્યા મેળવીએ. અને એવી સંખ્યા એટલે શું? તો કે ભાઈ લસાઅ જ મેળવવું પડશે, બરાબર. લસાઅ મેળવે એટલે આપણને સંખ્યા એ મળી જશે, લઘુત્તમ સામાન્ય અવયવી. સૌથી પહેલાં 520ના અવયવ કરીએ અને 468ના સૌથી પહેલાં આપણે અવયવ કરીએ. લાઈન કરી દઈએ. સૌથી પહેલાં આપણે અહીંયા સાઈડ પર કરીએ. મિત્રો આ તમે જે લાઇનિંગ કરી રહ્યા છો ને એ ખાસ પેન્સિલથી કરજો. હું તમને ફરીથી સલાહ આપું છું. તમને પહેલાંના વિડીયોમાં પણ સલાહ આપી હતી કે આ પેન્સિલથી તમે લાઇન કરજો. ઘણા વિદ્યાર્થીઓ પેનથી છેકછાક કરતા હોય છે, પછી એકદમ ખરાબ લાગતું હોય છે. એટલે આપણી બોર્ડમાં મિત્રો સપ્લિમેન્ટરી પણ કેવી સરસ દેખાવી જોઈએ. ચલો બીજું પણ કરી દઈએ છીએ આપણે. બીજી લાઈન ખૂટશે તો બીજી આપણે કરી નાખશું. અત્યારે આપણે આટલી જ લાઈન રહેવા દઈએ છીએ. ઓકે ચાલો વાંધો નહીં. 520 લખીએ સૌથી પહેલાં અહીંયા 520 અને અહીં લખીએ આપણે બીજા 468 એટલે 400. ચલો ભાગલા પાડીએ આપણે. હવે 520ના ભાગલા પાડવાના છે. તો 520 52ના ભાગ શું પડે? તો કે ભાઈ 26 દુ 52 થાય એટલે કે 260 દુ 520 થશે. આના ભાગ ફરી 13થી પડશે એટલે 130 દુ 260 થાય. 130ના અડધા કરો એટલે 65 આવે એટલે 65 દુ 130 થાય. 65ના ભાગ ડાયરેક્ટ 13થી પડે, 13 પંચા 65 અને 13ના ભાગ માત્ર ને માત્ર 13થી જ પડે એટલે 1 13 13. 468ની વાત કરીએ હવે. 4ના અડધા 2, 6ના અડધા 3 અને 8ના અડધા 4 એટલે 234 દુ 468 થાય. 234 છે એટલે અહીંયા 117ના 17 થશે એટલે 117 દુ 234. 117ના ભાગ મિત્રો 3થી પડી શકે છે. 3થી પડી શકે છે ને. કેવી રીતે પડશે સમજો. 117 ભાગ્યા 3 કરી દેવાના. 3 તરી 9, 2 વધશે, 3 9 27, 39 તરી 117 થાય. 39ના ભાગ ફરી 3થી પડે, બિલકુલ પડે. 13 તરી 39 અને 13ના ભાગ ફરી 1 13 ગુણ્યા 13. ચલો એટલે આપણને 520 અને 468ના અવયવ મળી ગયા. લખી દઈએ આપણે સાઈડ પર મસ્ત રીતે. અહીંયા 520ના અવયવ લખીએ અને અહીંયા 468ના અવયવ લખીએ. બરાબર. હવે શું પડી આવે? ચલો અવયવ 520માં બગડો 3 વાર છે એટલે કે 2ની 3 ઘાત કરવાની અને 5 રો એકવાર ને 13 એકવાર એટલે 5 ગુણ્યા 13. એવી રીતે અહીંયા 2 છે એ 2 વાર છે, 3 પણ 2 વાર અને 13 એકવાર એટલે 2ની 2 ઘાત, 3ની પણ 2 ઘાત અને 13ના 13. હવે મિત્રો તમને ખબર જ છે ને લસાઅમાં શું કરવાનું? આપણે લસાઅ કરવું પડશે. લસાઅ કરવા માટે આપણે શું કરીએ છીએ? તો લસાઅ કરવા માટે મિત્રો આપણે બધી જ સંખ્યા લઈએ છીએ અને ઘાત હંમેશા મોટી લેવાની. બધી જ સંખ્યા લેવાની પણ ઘાત કેવી લેવાની? મોટી લેવાની. આ તમારે ભૂલવાનું નથી કોઈ દિવસ. ચલો 2ની 2 ઘાત, 2ની 3 ઘાત અહીં છે અને 2ની 2 ઘાત અહીં છે એટલે મોટી ઘાત લેવાની એટલે 2ની 3 ઘાત અહીં લેવા પડશે. અહીંયા 3ની 2 ઘાત છે લેવું પડશે ભાઈ, બધું જ લેવાનું છે લેવું જ પડશે. 5 એકવાર છે તો 5ના 5 અને 13ના 13 એટલે 2ની 3 ઘાત, 3ની 2 ઘાત, 5 અને 13. 2ની 3 ઘાત કરો એટલે 8 થાય. 3ની 2 ઘાત કરો 3 3 9 થાય. 5ના 5 અને 13ના 13. 8 9 72 ગુણ્યા 13 પંચા 65. હવે મિત્રો તમે 72 અને 65નો કરશો ને ગુણાકાર તો તમારો જવાબ પર શું આવશે? 4680 આવશે. મેં ઓલરેડી અગાઉથી કરીને જ રાખ્યું છે એટલા માટે મારો આન્સર તરતમાં મળી જશે.
કારણ કે મિત્રો તમારો અને મારો બંનેનો સમય બચાવવા માટે આપણે આવું કરેલું છે, બરાબર છે. આ બધી ગણતરી મિત્રો ઓલરેડી મેં કરીને જ રાખેલી છે. તમને સમજાવવા માટે બધા જ સ્ટેપ હું ફરીથી કરાવડાવું છું. ક્લિયર છે? એટલે ખાસ તમે ગણતરી કરજો અને ગુણાકાર બધાને આવડતા જશે. 72 × 65 કરજો એટલે 4680 આવશે. હવે મિત્રો ખાસ સમજો, હવે ખાસ સમજો, આ આપણો જવાબ નથી. હવે 4680માં આપણે તમે જુઓ કે 17 ઓલરેડી ઉમેરીને જ રાખ્યા છે. 17 ઓલરેડી ઉમેરીને રાખ્યા છે. તો આપણે સૌથી પહેલાં 17ને ઉમેર્યા છે ને, તો ઓલરેડી આમાં પ્લસ થયેલા છે. તો આમાંથી મિત્રો 17ને માઇનસ કરશું ને તો આપણે સંખ્યા મળશે નાનામાં નાની. એટલે સૌથી પહેલાં આપણે કરવું પડશે તેથી મળતી સંખ્યા અહીંયા કરી દઈએ છે, બરાબર છે. ચલો પાછળ બી જગ્યા છે જ ને, એને વાપરી દઈએ. તેથી મળતી સંખ્યા આપણને કઈ સંખ્યા મળી? 4680 મળી. એટલે તેથી 4680 એમાંથી આપણે 17 જે ઓલરેડી પ્લસ થયેલા હતા એને માઇનસ કરી દઈએ. તો આપણો જવાબ કેટલો આવશે? 4680માંથી 17ને માઇનસ કરો એટલે 4663 થશે. 4663 આપણો આન્સર થશે. તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ, બરાબર છે. કે આ સંખ્યા એવી છે કે જેના ભાગ આપણે આનાથી આપણે કરી શકીએ છીએ. ચાલો દાખલા નંબર 10 કરીએ. એ પણ ખૂબ સિમ્પલ દાખલો છે. શેષ વધે છે. જ્યારે પણ શેષ વધતા હોય ને તો શું કરવાનું? તો મિત્રો જ્યારે પણ શેષ વધતા હોય તો આપણે એમાં ઉમેરવાનું, બરાબર. અને ઉમેર્યા હોય તો માઇનસ કરવાનું. તમે જોયું ને અહીંયા આપણે અત્યારે જ જોયું કે જ્યારે ઉમેરો થયો હોય એટલે કે ઓલરેડી ઉમેરાઈને આવેલા હોય તો 17ને આપણે માઇનસ કર્યા, તમે જોઈ લો. પણ અહીંયા ઓલરેડી ઓછા થઈને આવ્યા છે, શેષ થયા છે, તો આપણે ઉપરથી વધારવાના એટલે કે 7 આપણે એડ કરવાના. ક્લિયર થઈ ગયું બધાને આ સિમ્પલ ટ્રીક? ચાલો શરૂઆત કરીએ આપણે. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે 35, 36 અને 51 વડે ભાગતા દરેક વખતે શેષ 7 રહે. આપણે સેમ પહેલાં જેવું જ કરવાનું છે, જરાય અલગ છે નહીં. સૌથી પહેલાં તો આપણે અહીંયા હાઇલાઇટ કરી દઈએ. ઓકે. અને શું જોઈએ છે આપણે? નાનામાં નાની સંખ્યા આપણે મેળવવાની છે. નાનામાં નાની સંખ્યા મેળવવાની છે એનો સીધો મતલબ એવો થાય કે લસાઅ શોધવાનો છે, લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાનો છે. કોનો? તો ભાઈ 35નો, 36નો અને 91નો, બરાબર છે. 35, 36 અને 91ના ભાગ કરી દઈએ. મોડે પણ ભાગ પડી જાય એવા છે તો મોડે કરી દઈએ. સૌથી પહેલાં કરીએ 35ના ભાગલા. તો સિમ્પલ એનો એક જ ભાગ પડશે, 7 × 5 = 7 × 35. 36ના ભાગ ચલો કરીએ આપણે. હવે 36ના ભાગ કરીએ. પહેલાં રફમાં કરી દઈએ. જો આવી રીતે ભાગ તમને પાડતા આવડે છે ને. 12 તરી 36. આના ભાગ શું કરશો? 4 તરી 12 તરી 36. આ 4ના ભાગ હજી પડે. 2 દુ 4 × 3 × 3. એટલે શું થશે? તો 2નો વર્ગ અને 3નો વર્ગ એવું થશે. એક જ મિનિટ મિત્રો, આમાં રકમમાં છે ને પ્રેક્ટિસ બુકમાં એકવાર જોઈ લેવા દો. રકમમાં કંઈ ગડબડ કેમ લાગી રહી છે? એક જ મિનિટ, આપણે પ્રેક્ટિસ બુકમાં થોડું ધ્યાન આપીને જોઈ લઈએ, બરાબર છે. મારી પાસે પ્રેક્ટિસ બુક પડી છે, એમાં હું જોઈ લઉં છું. કારણ કે 35, 36 બંને કિંમતો ભેગી તો નહીં જ હોય. એક મિનિટ. બરાબર. અહીંયા 56 છે, માફ કરજો, ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગયેલ છે. અહીંયા મિત્રો 56 છે, યાદ રાખજો. તમારી પાસે પ્રેક્ટિસ બુક હોય તમે જાતે જોઈ બી લેજો. અહીંયા 56 છે, બરાબર. કારણ કે મારું ખબર મગજ કેમ ચાલ્યું, કેમ કે 35, 36 બંને ભેગી કિંમત નથી હોતી, એટલા માટે લસામાં ભેગી કિંમત હશે નહીં. 36 નહીં, સોરી, ફરી 36 જ લખાય છે આપણાથી. 56 લખવાના છે, 56. ક્લિયર છે? ને ત્રીજી સંખ્યા આપણી 91 છે. એટલે આપણે 56ના ભાગ કરીએ. સૌથી પહેલાં 56ના ભાગ શું પડશે? તો બધાને ખબર જ છે, 8 × 56. ને 8ના ભાગ શું પડે? તો કે 2 × 2 × 2 × 7. એટલે કે 2ની 3 ઘાત અને 7ની 1 ઘાત લખાય. એટલે 2ની 3 ઘાત અને 7 એકડો છે. 91ના ભાગ કરવાના છે આપણે. હવે 91, તો 91 અહીંયા કરી દઈએ. 91 બરાબર 13 × 91. આપણું કામ થઈ ગયું પૂરું. આના બીજા ભાગ પડી શકે નહીં. 13 × 7, 13 × 7 થશે 91. ચલો નેક્સ્ટ. એના પછી આપણે હવે લસા મેળવવાનો ટ્રાય કરીએ. તો લસા માટે લખીએ સૌથી પહેલાં સૂત્ર આપણું લસાનું, કે લઘુત્તમ સામાન્ય
અવયવી બરાબર લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર જે સંખ્યા બધામાં આવતી હોય ને એ તો લેવાની જ, પણ બધી જ સંખ્યા લેવાની. પણ જો 7 અહીં પણ છે, 7 અહીં પણ છે ને 7 અહીં પણ છે, એટલે 7 તો લેવાના જ. પછી 2 અહીં નથી, અહીં તો છે ને, એટલે 2 ની 3 ઘાત તો લેવી જ પડશે. 5 પણ લેવાના અને 7 તો લઈ લીધા ને, 13 બાકી છે, 13 લઈ લઈએ. ચાલો હવે ગણતરી માંડીએ આની. 7 ના 7, 2 ની 3 ઘાત કરો એટલે કેટલા આવે? 8 આવે. 13 પંચા કરો એટલે 65 થાય. 7 અઠા 56, 56 ગુણ્યા 65 કરવાના છે તમારે, બરાબર છે? મને તો ખબર જ છે મિત્રો, હું તો જોઈ લીધેલું છે કે 56 ગુણ્યા 65 કરશું ને એટલે કેટલા આવશે? 3640. ખાસ મિત્રો ગણતરી તમારે જાતે જ કરવાની છે. હા, આને સૌથી પહેલાં બોક્સમાં પેક કરી દઈએ. હવે મિત્રો તમે જુઓ કે શેષ આ જે કિંમત આપણને મળી ને એ કિંમતમાં મિત્રો ઓલરેડી શેષ આપણને મળેલી છે. કેટલી? 7. સૌથી પહેલાં આપણને શેષ મળે ને મિત્રો, તો એ શેષને આપણે શું કરી દેવાનું? ઉમેરી દેવાનું. તો હવે શું કરીએ તો કે શેષને આપણે ઉમેરીએ. પાછળના પેજ પર કરીએ આપણે, કારણ કે છે જગ્યા. લખીએ તેથી મળતી સંખ્યા બરાબર શું આવે? તો બરાબર આપણી કિંમત હતી 3000 ને કેટલી હતી? 640. 3640. એમાંથી આપણે શેષને પ્લસ કરવી પડશે. શેષ એટલે માઇનસ કહેવાય, પણ એને પ્લસ કરવાનું. એટલે 3647 એ મિત્રો આપણો જવાબ થઈ જશે. એને મિત્રો બોક્સમાં પેક કરીએ કે હાઇલાઇટ કરીએ? ચલો હાઇલાઇટ કરી દઈએ. નેક્સ્ટ દાખલો 11મા નંબરનો. 1,00,000 અને 1,10,000. 1,00,000 અને 1,10,000 આ બંને સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યા મેળવવાની છે. પણ કેવી? તો કે મોટામાં મોટી સંખ્યા. મોટામાં મોટી સંખ્યા કે એટલે આપણું મગજ કઈ જગ્યાએ આવવું જોઈએ? આપણું મગજ મિત્રો આવવું જોઈએ કઈ જગ્યાએ? લસાઅમાં આવવું જોઈએ. ચલો કઈ સંખ્યા આપી છે આપણને? 8, 15 અને 21 ત્રણેય વડે વિભાજ્ય હોય એ આપણે કરવાનું છે. સૌથી પહેલાં તો લસા કેટલો મળે છે શોધી લઈએ. તો મિત્રો આનો જે લસા છે ને એ લસાને આપણે આ સંખ્યા વડે ભાગી લેશું. આનો લસા આવે એ સંખ્યાને આપણે આ સંખ્યા વડે ભાગશું એટલે આપણને એ સંખ્યા મળી જશે. ચાલો સૌથી પહેલાં આપણે 8, 15 ને 21ના અવયવ કરી દઈએ. 8, 15 અને 21 વચ્ચે કરી દઈએ બરાબર બરાબર બરાબર. 8ના ભાગ શું પડે? તો કે 2 ની 3 ઘાત. 15ના ભાગ શું પડે? 5 તરી 15 અને 21ના ભાગ શું પડે? 7 તરી 21. લસા તમને બધાને ખબર જ છે કેવી રીતે આપણે કરીએ છીએ. તો લસા બરાબર શું કરવાનું? તો બધી જ સંખ્યા લેવાની, ઘાત મોટી લેવાની. ચલો અહીંયા હવે લસામાં 2 ની 3 ઘાત તો લેવી જ પડશે, એટલે લેવાની જ. ઉપરથી 5 પણ લેવાના, ઉપરથી 3 પણ લેવાના અને 7 પણ લેવાના. બધી સંખ્યાનો ગુણાકાર કરી દઈએ. 2 ની 3 ઘાત એટલે 8 થાય. 5 તરી 15, 15 સત્તા 105. 105 ગુણ્યા 8 તમે કરજો, તમારો આન્સર મિત્રો 840 થશે. બરાબર છે? 8 પંચા 40 વધી પડી 1, 8 0 0 4 અને 8 1 8 થઈ જાય ને. આ મિત્રો થઈ ગયો આપણો લસા. હવે શું કરીએ? હવે જે આ લસા મિત્રો જે આપણને મળ્યો ને, ખાસ યાદ રાખજો આ લસા જે આપણને મળે છે, આ લસા જે છે એ આના વડે વિભાજ્ય થઈ શકે. તો સિમ્પલ છે કે આ બંને સંખ્યામાં પણ આપણે વિભાજ્ય થઈ શકે. એટલે આપણે આ જે સંખ્યા છે ને મિત્રો, મોટા મોટી સંખ્યા મેળવવાની હોય એટલે આપણે મોટા મોટી સંખ્યા કઈ છે? આ. તો 1,10,000ને ભાગવા પડશે આપણે આપણા લસા વડે, એટલે આપણને એક કિંમત મળશે, આપણને જે એક શેષ મળશે. ચલો કરી લઈએ છીએ અહીંયા આપણે ભાગાકાર. જગ્યા આટલામાં થઈ રહેશે. 1,10,000ને આપણે ભાગવાના છે 840 વડે. ચલો તમે કહેશો સર આટલું મોટું મને આવડતું નથી, તો મિત્રો થોડીક મહેનત કરવી પડે આપણે, બરાબર ને? 840 એકા 840 લઈ શકાશે. 840 એકા 840 લઈ શકાશે. 0 - 0 0. 0માંથી 4 ન જાય એટલે 10 કરવા પડે. 10માંથી 4 જાય એટલે અહીંયા 6 વધશે. 11માં 10 થઈ જાય એટલે 10માંથી 8 જાય એટલે 2 વધશે. ઉપરથી ઉતાર્યા 0. 2600 લાવવાના છે આપણે. 2600 નહીં આવે તો શું કરશું? કંઈ ટેન્શન નહીં, શેષ તો આપણી વધશે જ. અને આપણે મિત્રો શેષનું જ કામ છે.
ચલો શું કરીએ આપણે હવે, તો 840નો ગુણાકાર કરીએ આપણે. તમે જુઓ અહીંયા કે 8 છે અહીંયા અને અહીંયા 26 છે, તો કઈ સંખ્યા લેવાની? તો 8 તરી 24 અને 8 ચોક 32, તો 32 તો વધી જાય. 8 તરી 24 નાની સંખ્યા છે, એટલે કે 840 તરી ટ્રાય કરીએ. 3 0 0, 3 ચોક 12 વધી પડી 1, 8 તરી 24 ને 25, 2520 આવી શકે છે, બિલકુલ આવી શકે છે. 2520 આવી શકે છે. 0 10માંથી 2 જાય તો 8 વધશે. એક જ મિનિટ, કોઈ જગ્યાએ પહેલાં રફ કરી દઈએ. ચલો ગણતરી કરીએ હવે. 0માંથી 0 જશે તો કેટલા વધશે? 0. 10માંથી 2 જાય તો કેટલા વધશે? 10માંથી 2 જશે તો મિત્રો 8 વધશે. પછી અહીંયા 5 થશે અને અહીંયા 5 એટલે 0 થઈ જાય, એટલે કે 0 ઉપરથી ઉતારીએ 0, એટલે કે આપણે 800 મિત્રો શેષ વધશે. હવે ખાસ સમજો હો મિત્રો, હવે ખાસ સમજો કે શું કરવાનું છે. હવે આપણે 800 મિત્રો શેષ વધ્યા ને, તો એકચ્યુઅલમાં આ સંખ્યાથી આ સંખ્યાના ભાગ નથી પડી રહ્યા, પણ ક્યારે પડશે? જ્યારે આપણે આમાંથી 800ને માઇનસ કરશું ને તો મિત્રો આનાથી ભાગ પડી શકશે. એટલે આ 1,10,000માંથી આપણે 800ને માઇનસ કરવા પડે. ક્લિયર છે? ચાલો માઇનસ કરી દઈએ આપણે. તો લખીએ, તેથી મળતી સંખ્યા બરાબર 1,10,000 બરાબર છે ને? હા, 1,10,000માંથી આપણે 800ને માઇનસ કરવાના છે. તો કેટલા આવશે? તો મિત્રો આવશે આપણો જવાબ 1,09,800 એટલે 200. 1,09,200 મિત્રો આપણો જવાબ થઈ જશે. યાદ રાખજો, આ આપણો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ દાખલા પર જઈએ આપણે હવે. 12મા નંબરનો દાખલો. ઓ બાપરે બાપ, કેટલો મોટો દાખલો છે મિત્રો, તમે જુઓ તો ખરા. પણ જરાય અઘરો છે નહીં, બરાબર છે. જે દાખલા મિત્રો દેખાવામાં મોટા હશે, અઘરા હશે ને, એ સૌથી સિમ્પલમાં સિમ્પલ હશે, યાદ રાખજો. અને મિત્રો આ દાખલો ઓગસ્ટ 20માં પૂછાયેલો પણ છે, એટલે વિચારતા નહીં કે દાખલા નહીં પૂછાય આવા, બરાબર છે. બેઝિકવાળાને પણ પૂછાશે, કારણ કે આ બેઝિક દાખલાઓ છે, દાખલા તો અઘરા છે નહીં. રકમ સૌથી પહેલાં વાંચીએ, સમજીએ. તૃષા, રમીઝ અને ખુશ ક્રીમ વિલેજના વર્તુળાકાર મેદાનમાં પરિભ્રમણ કરે છે. તૃષાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 9 મિનિટ થાય છે. આપણે આ જોઈએ, 9 મિનિટ થાય છે તૃષાને, એટલે કે 9 સંખ્યા મળી. રમીઝને 12 મિનિટ થાય છે, એટલે કે 12 સંખ્યા બીજી મળી. અને ખુશ તેનો એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 15 મિનિટ કરે છે, એટલે 15 આપણને સંખ્યા બીજી મળી. બસ આપણને એનું જ કામ છે. હવે એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું આરંભે છે, તો કેટલી મિનિટ બાદ ત્રણેય ફરીથી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? મિત્રો જ્યારે પણ આવી રીતે આવો રકમ હોય ને કે ભાઈ ક્યારે ભેગા થશે, ક્યારે પહેલી વાર ભેગા થશે, એટલે કે લઘુત્તમ અંતર ક્યારે મળે, જે જગ્યાએ ત્રણેની કિંમત સરખી આવે, તો લઘુત્તમ અંતર માટે આપણે લસાઅ મેળવીએ છીએ. તો 9, 12 અને 15નો લસાઅ મેળવી લેવાનો. લસાઅ મળે એ આપણો જવાબ થઈ જાય. ચાલો બાજુના પેજ પર કરીએ, જગ્યા તો છે નહીં, અહીંયા રકમમાં પૂરું થઈ ગયું છે. એટલે 9 અને 12 અને 15 આનો લસાઅ જ માત્ર ને માત્ર મેળવવાનો છે, એટલે આપણો દાખલો મિત્રો પૂરો થઈ જશે. ક્લિયર છે? 9ના ભાગ કરો ભાઈ, ચાલો, એટલે 3નો વર્ગ, કામ થઈ ગયું પૂરું. ત્યાર પછી 12ના ભાગ કરો, એટલે 3 ચોક 12 થાય, એટલે 3 ગુણ્યા 2 દુ 4, એટલે 2નો વર્ગ, બરાબર ને? 4 તરી 12. 15ના ભાગ સિમ્પલ છે, 5 તરી 15. હવે લસાઅ મેળવી લઈએ. લસાઅ જે આપણને મળશે એ આપણો આન્સર થઈ જશે. લસાઅ માટે શું કરવાનું બધાને ખબર પડી ગઈ હશે. હવે બધી જ સંખ્યા લેવાની, પણ ઘાત મોટી લેવાની. 2 અહીં છે અને 2નો વર્ગ છે, એટલે 2નો વર્ગ લઈ શકાય, 2નો વર્ગ લઈ શકાશે. 2નો વર્ગ ગુણ્યા 3 અહીં પણ છે, 3 અહીં પણ છે અને 3 અહીં પણ છે, પણ 3ની એક જ ઘાત છે અહીંયા અને ઉપર 2 ઘાત છે, તો 3ની મિત્રો આપણે 2 ઘાત લેવાની. 5 અહીં એકલા છે તો લેવાના, 5ને પણ લેવાના. હવે કરીએ ગુણાકાર. 2નો વર્ગ કરો તો 4 થાય, 3નો વર્ગ કરો તો 9 થાય, 5ના 5, 9 ચોક 36, 36 પંચા 180 થાય. એટલે મિત્રો 180 મિનિટ પછી, 180 મિનિટ પછી આ 3 માણસો, આ 3 છોકરાઓ જે રમી રહ્યા છે, ભાગી રહ્યા છે,
એ 3 જણ 180 મિનિટ પછી એક જ બિંદુએ ભેગા થશે, બરાબર છે. 180 મિનિટ પછી 3 એક જ બિંદુએ ભેગા થશે. લખીએ 180 મિનિટ બાદ ત્રણેય ફરી ભેગા થાય, બરાબર છે મિત્રો. ખાસ આવા દાખલા તમારી એક્ઝામમાં આવશે, બરાબર છે. આવા દાખલા તમારી એક્ઝામમાં આવશે અને આવશે જ, એટલે ખાસ કરી લેજો. અને આવા દાખલામાં મિત્રો તમારે હંમેશા લસાઅ જ મેળવી લેવાનું, બીજું કશું જ નથી કરવાનું. ચાલો આપણો સ્વાધ્યાય 1.1નો લાસ્ટ દાખલો પૂરો કરીએ, પછી આપણે પૂર્ણાહુતિ કરી દઈએ છીએ આપણે આ સ્વાધ્યાય 1.1ની. અને એના પછીના વિડીયોમાં મિત્રો આપણે 1.2 કરાવીશું, જેમાં આપણે એક જ વિડીયોમાં બધી જ વસ્તુ પૂરું કરી નાખશું. ક્લિયર છે? ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓ નવા છે, ચેનલ પર પહેલી જ વાર આવ્યા છે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને લાઇક કરીને તમારા મિત્રોને શેર પણ કરી દેજો. અને હા મિત્રો, ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ તમે કરજો. તમારા જે પણ પ્રતિભાવો છે મિત્રો મારા માટે ખૂબ જ વેલ્યુએબલ છે, તો એટલા માટે ખાસ કોમેન્ટ કરજો. તમને ગમે કે ન ગમ્યું હોય કોમેન્ટ કરીને મને જણાવજો. ચાલો દાખલો પૂરો કરીએ. જો ગુસાઅ એટલે 306 અને 657 આ બંને સંખ્યાનો ગુસા આપણને 9 આપ્યો છે, તો લસાઅ મેળવવાનો છે. સૌથી પહેલાં મિત્રો આપણને આ સંખ્યા આપી છે ને, આ સંખ્યા અને આ સંખ્યા, એને આપણે એ અને બી કહીએ છીએ. એટલે લખી દેવાનું કે એ બરાબર 306 આપેલા છે અને બી બરાબર 657 આપેલા છે. ગુસાઅ આપણને આપ્યો છે કેટલો? 9 આપ્યો છે. ગુસાઅ બરાબર આપણને 9 આપેલો છે, તો લસાઅ મેળવવાનો છે. આપણે સ્ટાર્ટિંગમાં શીખ્યા હતા, તમને બધાને યાદ હોય તો ઠીક છે, બરાબર. તોય ફરીથી કહી દઉં છું કે ગુસાઅ અને લસાઅનો ગુણાકાર એ મિત્રો આ બંને સંખ્યાના ગુણાકાર બરાબર થાય. લખી દેવાનું કે ભાઈ ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. ક્લિયર છે? હવે ખાલી કિંમતો મૂકીને કાપાકોપી કરી દેવાની. તો ગુસાઅની કિંમત કેટલી છે? 9, એટલે 9ના 9 રહેવા દો. લસાઅ તો ખબર જ નથી આપણને, એ તો મેળવવાનું છે. લસાઅ એની કિંમત 306 છે, 306 છે, અને બીની કિંમત 657 છે, 657 છે. હવે શું કરીએ? લસાઅ મેળવવા માટે નવડાને છેદમાં લઈ જવો પડે, એટલે લસાઅ બરાબર 306 ગુણ્યા 657 ના છેદમાં 9. 306 વડે પણ 9ના ભાગ પડશે અને આ સંખ્યા વડે પણ 9ના ભાગ પડશે. મારા માટે વધારે ઇઝી આ લાગી રહ્યું છે. 306ના ભાગ 9થી કરીએ આપણે. 306ના ભાગ 9થી કરીએ તો 9 તરી 27 થઈ જાય, 3 વધશે 6 આવશે, 9 ચોક 36 એટલે કે 34 આવે છે. આના ભાગ કરીએ તો 9 34 306. હવે શું વધે છે મિત્રો? હવે શું વધે છે તમે જોઈ શકો છો તેવી રીતે. હવે આપણી પાસે 34 અને 657 વધે છે. 34 અને 657નો ગુણાકાર પાછળ કરી દઈએ તો લસાઅ બરાબર 300 ને કેટલા હતા? સોરી 34 હતા. 34 અને 657નો ગુણાકાર, 34 અને 657નો ગુણાકાર આપણે કરવાનો છે. ચલો કરી દઈએ છીએ. આ વખતે આપણે 657 ગુણ્યા 34, 0 3 7 21 વધી પડી 1, 3 5 15 ને 2 17 ને 1 વધી પડે 3 6 18 ને 1 19, 4 7 28 વધી પડી 2, 4 5 20 ને 2 22 ને 2 વધી 3 4 6 24 ને 2 26, 8 3 6 6 12 ને 1 13 વધી પડી 1, અહીંયા 12 અને પછી 22,338 આપણો જવાબ થશે. મિત્રો ગુણાકાર તમે ખાસ પ્રેક્ટિસ કરજો. તમારી જેટલી ગુણાકારની સ્પીડ વધશે ને તેટલું સારું રહેશે, બરાબર. તમારો કોન્ફિડન્સ ડેવલપ થશે, તમારી સ્પીડ વધશે. એટલા માટે ખાસ ગુણાકાર દાખલા મિત્રો કેલ્સીમાં નહીં કરતા, ભૂલથી પણ કેલ્સી કે મોબાઈલમાં નહીં કરતા. તમને બોર્ડની એક્ઝામમાં ખૂબ જ અઘરું પડશે તમારા માટે ખાસ મિત્રો, બરાબર. તમે જ્યારે 11 ને 12 સાયન્સ કોમર્સ કરશો ત્યારે તમારી પાસે કેલ્સી આવી જશે તો તમે એમાં કરી શકશો, બિંદાસ કરી શકશો. પણ અત્યારે બોર્ડની એક્ઝામ મિત્રો તમે કેલ્સી કે મોબાઈલનો ઉપયોગ કરી શકતા નથી. જે પણ ગણતરી કરો બધી મોઢે જ કરજો. ક્લિયર છે? તો મિત્રો આ થઈ ગયો આપણો
લાસ્ટ જવાબ કે આ આપણો લાસ્ટ જવાબ છે લસા આપણને 22,338 મળી જાય છે. તો અહીં મિત્રો આપણો વિડીયો જે છે એ પૂરો થાય છે. આપણું સ્વાધ્યાય 1.1 પણ મસ્ત રીતે આપણે પૂરું કર્યું મિત્રો. થોડીક આપણે મિત્રો વાર લગાડી છે દાખલા પૂરા કરતાં, પણ તમારા માટે ખાસ જેટલી વાર લાગશે એનું આપણે ટેન્શન લેવાની જરૂર નથી. પણ આપણા દાખલા મિત્રો કેવી રીતે સમજીએ છીએ, આપણો કોન્સેપ્ટ કેવી રીતે આપણે ક્લિયર કરીએ છીએ ને, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે ખાસ મિત્રો થોડોક સમય ફાળવજો, દાખલા બધા એકવાર જોજો અને જાતે પણ પ્રેક્ટિસ કરજો. બરાબર, જાતે પ્રેક્ટિસ કરીને જાતે એકવાર તમે જાતે ટેસ્ટ પણ આપજો. ક્લિયર છે તો તમારું બધું જ મિત્રો ક્લિયર થઈ જશે. અને આટલું કરશો ને મિત્રો, આટલું તો તમારા બોર્ડમાં જરાય તમે ટેન્શન નહીં આવે. બરાબર, તમારા દાખલા બધા જ ઇઝીલી પૂરા થઈ જશે. એટલે ખાસ મિત્રો ખાસ પ્રેક્ટિસ કરજો અને સારામાં સારા માર્ક્સ લાવજો. જે પણ વિદ્યાર્થીઓ નવા છે એ ખાસ તમને ફરીવાર કહેવાની જરૂર નહીં પડે. લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો.